गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 4 विषय गणित गम्मत पाठ्यपुस्तक में आपणे पेज नंबर 38 सुधीनो अभ्यास कर्यो। आज आपणे पेज नंबर 39 परनी विगतनो अभ्यास करीशुं। जो दरेकनी पाठ्यपुस्तक पासे राखवानी छे। समय प्रमाणे कांटो दोरो। તમારા પાઠ્યપુસ્તકમાં સમય દર્શાવેલો છે અને ઘડિયાળનું ચિત્ર પણ આપેલું છે। તમારે સમય પ્રમાણે આ ઘડિયાળના ચિત્રમાં કાંટા દોરવાના છે। તો પહેલું જે છે 6 કલાક અને 20 મિનિટ। जो अहींया घड़ियाळमां 6 कलाक અને 20 મિનિટ એટલે નાનો જે કાંટો છે તે અહીંયા 6 થી સહેજ દૂર છે અને 20 મિનિટ એટલે 4 ઉપર છે। 5 ચોક 20 20 મિનિટ 5 10 15 અને 20 તમે 5 નો ઘડિયો પણ યાદ રાખી શકો છો। તો આ રીતે તમારે કલાક કાંટો અને મિનિટ કાંટો દર્શાવવાના છે। બીજું છે 8 કલાક અને 30 મિનિટ। જેને આપણે 8:30 પણ કહીએ છીએ। તો હવે હું દર ફેરે ઘડિયાળ દોરતી નથી। અહીંયા તમને જે ઘડિયાળ આપી છે બીજા નંબરની તેમાં તમારે 8:30 નો સમય દર્શાવવાનો છે। તો નાનો જે કાંટો છે તે 8 અને 9 ની વચ્ચે અને જે મોટો કાંટો છે તે 6 ઉપર એટલે 8 કલાક અને 30 મિનિટ જેને આપણે 8:30 પણ કહીએ છીએ। ત્રીજું છે 7 કલાક અને 10 મિનિટ। એટલે નાનો કાંટો છે તે 7 ઉપર અને મોટો કાંટો છે તે 2 ઉપર એટલે કે 7 વાગ્યા છે અને 10 મિનિટ થઈ છે। ચોથું 5 કલાક અને 15 મિનિટ। એટલે જે કલાક કાંટો છે તે 5 ઉપર અને જે મિનિટ કાંટો છે તે 3 ઉપર। આપણે આને 5:15 પણ કહીએ છીએ। તો આ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જે 4 ઘડિયાળ આપી છે આ ચારેય ઘડિયાળમાં કાંટા દોરવાના છે। ત્યારબાદ તેની નીચે જે પ્રવૃત્તિ છે તે જુઓ। તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે? તો બાળ મિત્રો અત્યારે તો આપણે સ્કૂલે આવતા નથી, તમે લોકો સ્કૂલે આવતા નથી, પણ જ્યારે તમે શાળાએ આવતા હતા ત્યારે પ્રાર્થના કાર્યક્રમનો સમય કેટલો હતો? તો 20 મિનિટનો।
ભોજન વિરામ કેટલા સમયનો હોય છે, એટલે કે તમને જે રિસેસ મળે છે તે કેટલા સમયની હોય છે, તો રિસેસ પણ 20 મિનિટની હોય છે. આગળ તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે, તો 35 મિનિટનો. તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે, તો હા, દરેક જે પીરિયડ છે તેનો સમય એક સરખો હોય છે. તો તમારે ચોથા નંબરની જે ખાલી જગ્યા છે તેમાં લખવાનું છે હા. આગળ છે રમવાનો તાસ અને રિસેસનો સમય આટલા ટૂંકા શું તેવું નથી? તો બાળકો, તમે નાના છો એટલે સ્વાભાવિક છે કે રિસેસમાં તમને ખૂબ જ મજા આવે અને રમત રમવાનો જે પીરિયડ હોય એમાં પણ તમને ખૂબ જ મજા આવે. જ્યારે શાળા શરૂ હોય અને આપણને પીટીનો રમતનો પીરિયડ મળે તો આપણે કેટલો બધો આનંદ અનુભવીએ છીએ. એટલે આપણને એવું લાગે કે ઝડપથી 35 મિનિટ પૂરા થઈ ગયા, થોડી વારમાં જ આ પીરિયડ પૂરો થઈ ગયો. એટલે આ બાળકો એમ કહે છે કે આપણને એવું લાગે છે કે રિસેસનો અને રમવાનો સમય જાણે ટૂંકો હોય, ઓછો હોય. રમવા માટે તો જેટલો સમય આપવામાં આવે તેટલો ઓછો પડે. પાછળ આ પ્રવૃત્તિ કેટલા મિનિટનો સમય લેશે અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. જો અહીંયા 1 લિટર દૂધ ગરમ કરવું પ્રવૃત્તિ નંબર 1 છે. 1 લિટર દૂધ ગરમ કરવું. બીજી પ્રવૃત્તિ છે ડોલ ભરવી. ત્રીજી જે પ્રવૃત્તિ છે તે છે તમારો રૂમ વાળવો. જો બાળકો, અહીંયા તો તમે નાના છો એટલે તમે જાતે દૂધ ગરમ ન કરો, પરંતુ તમારા મમ્મી તપેલીમાં 1 લિટર દૂધ નાખી ગરમ કરવા ત્યાં સુધી તમારે ત્યાં ઊભું રહેવાનું અને તમારે અનુમાન કરવાનું કે કેટલો મિનિટનો સમય થાય. 7 મિનિટનો. અને ત્યારબાદ તમારે ત્યાં ઊભા રહીને ચકાસવાનું કે 1 લિટર દૂધ ગરમ કરતા 7 મિનિટ જ સમય થાય છે, વધારે સમય થાય છે, કે તમે જે અનુમાન કર્યું છે તે બરાબર છે. આ જ પ્રમાણે ડોલ ભરવી. તો નળ ચાલુ કરીને તેના નીચે ખાલી ડોલ મૂકવાની અને આ ડોલ ભરવામાં તમારે અનુમાન કરવાનું કે 5 મિનિટનો સમય થશે, 7 મિનિટનો સમય થશે. અને ત્યારબાદ તમારે ચકાસવાનું કે તમે જે અનુમાન કર્યું છે તે સાચું છે કે ખોટું. તો આ રીતે તમારે આ ત્રણેય પ્રવૃત્તિમાં અનુમાન કરવાનું છે અને ચકાસવાનું છે. ત્યારબાદ તમારો રૂમ વાળો. તમે જે રૂમમાં રહો છો તે રૂમ તમારે સાવરણીથી સાફ કરવાનો અને અનુમાન કરવાનું કે કેટલો સમય થાય છે રૂમ સાફ કરવામાં. તમે અનુમાન કરો કે 9 મિનિટ થાય છે કે 10 મિનિટ થાય છે. ત્યારબાદ તમે રૂમ વાળ્યો ખરેખર તો કેટલો સમય લાગ્યો? તમે અનુમાન 10 મિનિટનું કર્યું હતું, 10 મિનિટ સમય થયો, તેનાથી ઓછો થયો કે તેનાથી વધારે થયો? જે સાચો સમય છે તે તમારે ત્યાં નોંધવાનો છે. એટલે તમારે અહીંયા 2 સમય નોંધવાના છે, અનુમાન અને ખરેખર કેટલો સમય થયો તે. ત્યારબાદ આગળ ઘણી બધી પ્રવૃત્તિ આપેલી છે, તો આપણે આ બધી પ્રવૃત્તિને જોઈએ. પ્રવૃત્તિ સમય. આમાં તમારે પ્રવૃત્તિ સમય તેવું દર્શાવવાનું
છે. જો તેનો નિયમ શું છે? 1 મિનિટમાં તમે કેટલી વખત તો અહીંયા આપેલું છે શું ચપટી વગાડો, બ દોરડા કૂદો, ક ઉપર નીચે કૂદો, ડ બીજું કંઈક નવું તો આંખો પટપટાવો, તો જો અહીંયા પ્રવૃત્તિ સમય એટલે તમારે આ પ્રવૃત્તિ કરતા કેટલો સમય લાગે છે તે નોંધવાનું છે. તો સૌથી પહેલા છે ચપટી વગાડો અને 1 મિનિટમાં એટલે કે તમે ઘડિયાળની સામે ઊભા રહો અને 1 મિનિટમાં તમે કેટલી ચપટી વગાડી શકો છો તે તમારે અહીંયા નોંધવાનું છે. આ પ્રવૃત્તિ તમારી કેપેસિટી તમારી ક્ષમતા મુજબ થાય. ઘણાને ક્ષમતા વધારે હોય તો 1 મિનિટમાં તે વધારે ચપટીઓ પણ વગાડી શકે, ઘણા ધીમે ધીમે વગાડતા હોય તો તેને 1 મિનિટમાં ઓછી ચપટી વાગે. તો અહીંયા 1 મિનિટમાં તમે કેટલી ચપટી વગાડી શકો છો તે તમારે અહીંયા નોંધવાનું છે. ત્યારબાદ દોરડા કૂદો તો 1 મિનિટમાં તમે દોરડું લઈને કેટલી વાર કૂદી શકો છો તે પણ તમારે અહીંયા નોંધવાનું છે. ઉપર નીચે કૂદો, ઉપર અને નીચે આ રીતે 1 મિનિટમાં તમે કેટલી વાર કૂદી શકો છો તે પણ તમારે નોંધવાનું છે. બીજી એવી અલગ પ્રવૃત્તિ તો આંખો પટપટાવી તો 1 મિનિટમાં તમે તમારી પાંખો કેટલી વાર ખોલ બંધ થાય છે તે પણ તમારે ચેક કરવાનો છે. આવું જ આપણે ધોરણ 3 તેમાં સમય વહી જાય છે એ પ્રકરણમાં શીખી ગયા હતા. આના સિવાય ઘણી બધી પ્રવૃત્તિ છે જે 1 મિનિટમાં તમે કેટલી વાર કરી શકો છો તે તમારે અહીંયા નોંધવાની છે. આગળ છે તમે તમારા માટે બીજા પડકારો છે કેટલો લાંબો સમય તમે તો એમ કે અહીં નીચે બીજી ઘણી બધી સૂચનાઓ આપેલી છે જે પડકારરૂપ છે કે તમે કેટલો લાંબો સમય સુધી આ પ્રવૃત્તિ કરી શકો છો. તો આપણે આ નવી પ્રવૃત્તિને જોઈએ. હવે જો અહીંયા આગળ એમ
કે છે અટક્યા વગર બોલો, એટલે તમે એક જ શ્વાસે ઓમ જય જગદીશ કેમ બોલતા હો છો એમ તમે કોઈ પણ વર્ડ્સ અટક્યા વગર 1 મિનિટમાં કેટલી વાર બોલી શકો છો તે પણ તમારે અહીંયા નોંધવાનું છે. એક પગે ઊભા રહો, તમારો એક પગ છે તેના ઉપર તમે કેટલા સમય સુધી ઊભા રહી શકો છો? 1 મિનિટ સુધી, 2 મિનિટ સુધી, 3 મિનિટ સુધી. તો તમારે ઘડિયાળની સામે ઊભા રહીને એક પગે ઊભા રહેવાનું. તમે કેટલા સમય સુધી ઊભા રહો છો તે અહીંયા તમારે નોંધવાનું છે. આગળ છે અટક્યા વગર આ કોઈ સંગીત શીખતા હોય ને કેવા સરસ સુર ચાલતા હોય આ તો તમને ગમે તે રીતે તમે કોઈ પણ મ્યુઝિક ઉપર કંઈક શબ્દ પકડો અને આ શબ્દને તમે ક્યાં સુધી લંબાવી શકો છો, એટલે કે ખેંચી શકો છો, ક્યાં સુધી બોલી શકો છો. આ રીતે પણ તમારે આ પ્રવૃત્તિ કરીને અહીંયા નોંધવાનું છે કે આ પ્રવૃત્તિ કરતા તમારે કેટલો સમય લાગે છે. તમને કેટલો સમય લાગશે? આગળ હવે નવા પ્રશ્નો છે કે તમને એક મેદાનમાં 50 મીટર દોડવાની સ્પર્ધા છે, તો આજે 50 મીટર દોડવાની સ્પર્ધા પૂર્ણ કરતા તમારે કેટલો સમય લાગે છે? તો આના માટે તો તમારે દોડવું પડે, તો તમને ખ્યાલ આવે ને કે તમે ક્યારે શરૂઆત કરી હતી દોડવાની અને 50 મીટર દોડ પૂરી કરતા તમારે કેટલો સમય થયો. જમીન પરથી 50 કાંકરા ભેગા કરવા. કોઈ જમીન છે, મેદાન છે, ત્યાંથી તમને કોઈએ કહ્યું કે આટલો સમય છે, 1 મિનિટમાં તું કેટલા કાંકરા ભેગા કરી શકીશ? તો આ રીતે તમારે કેટલો સમય લાગે છે તે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં નોંધવાનો છે. 1 થી 100 ગણવા. તો અત્યારે તમે છો તો 1 થી 100 ગણતા તમારે કેટલી મિનિટ લાગે છે? ઝડપથી બોલી જાઓ છો, ધીમે ધીમે બોલો છો, ઘડિયાળ સામે ઊભા રહો અને સમયની નોંધ કરો. તો આ રીતે બાળમિત્રો તમારે તમારી જાતે આ પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે કે આ પ્રવૃત્તિ કરતા તમારે કેટલો સમય લાગે છે. પાઠ્યપુસ્તક પેજ નંબર 41. ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. એમ કે છે ફરીવાર આપણે ઘડિયાળને જોઈએ અને અહીંયા જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપીએ. તો જો પાઠ્યપુસ્તકમાં એક વિગત આપી છે કે મિનિટ કાંટો 2 થી શરૂ થયો, ફરી પાછો 2 સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગશે? તો અહીંયા એક આ ઘડિયાળનું ચિત્ર આપણે દોરીએ ફરીવાર. મિનિટ કાંટાની વાત છે કે આ મિનિટ કાંટો છે જે 2 ઉપરથી શરૂ થઈને ફરીને ફરી પાછો 2 ઉપર આવી ગયો તો તેને કેટલો સમય લાગે? તો 60 મિનિટ. જ્યાંથી શરૂ થાય અને ત્યાં પાછો પહોંચે એટલે તેને 60 મિનિટ થાય. કલાક કાંટાનું શું થશે? હવે આ મિનિટ કાંટો ફરતો ફરીવાર 2 ઉપર આવે તો કલાક કાંટો જ્યાં હશે તેનાથી એક સ્ટેપ આગળ ખસશે. 1 ઉપર હશે તો 2 ઉપર આવશે, 2 ઉપર હશે તો 3 ઉપર આવશે. અહીંયા કલાક કાંટો કયા સ્થાને છે તે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું નથી. એક અંકથી પછીના અંક સુધી જતા તેને કેટલો સમય લાગશે? તો કલાક કાંટો ખસે એટલે તેને એક અંકથી બીજા અંક સુધી પહોંચવા 60 મિનિટનો સમય લાગે અને આપણે કાલ જોઈ ગયા તે પ્રમાણે 60 મિનિટ બરાબર 1 કલાક. તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો. એટલે કે 1 કલાકમાં થઈ શકે તેવી પ્રવૃત્તિની તમારે અહીંયા યાદી કરવાની છે.
તમે અત્યારે ઘરે છો એટલે તમને આ પ્રવૃત્તિ કરવા માટે વધારે સમય મળે. તો ચિત્ર દોરી રંગ પૂરી શકો. એક નાસ્તો બનાવવો હોય તો નાસ્તો બનાવવામાં, એક હોમવર્ક બાકી હોય વધારે હોય તો ગણિતનો અથવા કોઈ પણ વિષયનો એક પાઠ પૂર્ણ કરવામાં, ઘરની સફાઈ કરવામાં, તો મેં અહીંયા થોડા કારણો નોંધ્યા છે. તમારે તમારી રીતે 1 કલાકમાં પૂર્ણ થતા બીજી ઘણી પ્રવૃત્તિઓ થઈ શકે તો તમારે આ પ્રવૃત્તિઓના નામ અહીંયા નોંધવાના છે. આગળ છે તમારે ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે? તમે તો નાના છો એટલે ભોજન બનાવતા ન હોય, પણ આમ વિચારો કે કદાચ કોઈક દિવસ એવો આવે કે ભોજન બનાવવાનું થાય તો મમ્મી પાસે ઊભા રહો તો તમને સમજાય કે ભોજન બનાવતા કેટલો સમય લાગે. તો 1 કલાકથી વધારે સમય લાગે કે 1 કલાકથી ઓછો સમય લાગે, તો તમારા ઘરમાં ભોજન જેટલા સમયે તૈયાર થતું હોય તે પ્રમાણે બે જે વિકલ્પો આપેલા છે તેમાંથી તમારે ટીક કરવાનું છે. 1 કલાકથી વધારે સમય થતો હોય તો તેમાં અને 1 કલાકથી ઓછો સમય થતો હોય તો તે વિકલ્પ ઉપર તમારે ટીક કરવાનું છે. તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે. એટલે પપ્પાને પૂછો કે મમ્મી જેટલા સમયમાં રસોઈ બનાવી દે છે એટલા જ સમયમાં તમારા પપ્પા રસોઈ બનાવી શકે છે? તો મમ્મી છે રસોઈ બનાવવાનું તેનું દરરોજનું કામ છે એટલે સ્વાભાવિક છે કે મમ્મી જેટલી ઝડપે રસોઈ બનાવતા હોય એટલી ઝડપથી પપ્પા રસોઈ બનાવી શકે નહીં. કોઈના પપ્પા સ્માર્ટ હોય અને રોજિંદુ આવું કાર્ય કરતા હોય તો એક અપવાદ છે. 1 કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય? ઘણી બધી રમતો છે, તેમાંથી 1 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થતી હોય તેવી રમતો તો દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ખો-ખો વગેરે રમતો 1 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે. ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય છે? તો તમારે તેમાં લખવાનું છે 90 મિનિટમાં. ફૂટબોલની જે રમત છે તે 90 મિનિટમાં પૂર્ણ થાય છે. તો જો તમારા પાઠ્યપુસ્તકમાં બાજુમાં કેવા ચિત્રો આપેલા છે, આ ચિત્રોને જોવાના છે અને આનંદ મેળવવાનો છે. પાછળ જુઓ રાનીની રોજનીશી. રોજનીશી એટલે કે ડાયરી. તો અહીંયા તમને પાછળ પાઠ્યપુસ્તક પેજ નંબર 42 ઉપર બાળકોના ચિત્રો આપેલા છે. તો જો આ રાની છે તે તેના બધા ફ્રેન્ડ છે તેને શું કહે છે? ચાલો મારી નાની બહેનને જોવા. એટલે એવું હશે કે રાનીના ઘરે તેની નાની બહેનનો જન્મ થયો છે. માં, મેં મુન્ની માટે મીઠાઈ ખરીદી. રાની શું કહે છે તેના મમ્મીને કે મમ્મી હું મુન્ની માટે મીઠાઈ ખરીદીને લાવી છું. હવે તેના મમ્મી શું કહે છે? પરંતુ તે ખાઈ ન શકે, તે ખૂબ નાની છે. એટલે કે આ મુન્ની છે તે ખૂબ જ નાની છે, તો તેને દાંત પણ આવ્યા નથી અને જન્મી જ છે તો તે મીઠાઈ ખાઈ શકે નહીં. અને તે વાત પણ ન કરી શકે એટલે કે તે બોલી પણ ન શકે. તે મોટી થશે તેમ ધીમે ધીમે બધું શરૂ કરશે. એટલે કે તે જેમ જેમ મોટી થશે તેમ ધીમે ધીમે તે બધું શરૂ કરશે. જો તમને પાઠ્યપુસ્તક પેજ નંબર 42 ઉપર બધા ચિત્રો આપેલા છે. આ ચિત્રોને જુઓ અને સમજો. આગળ જો જાન્યુઆરીથી ડિસેમ્બરના જે 12 મહિના છે તે મહિનાના નામ પણ આપેલા છે. તો આ જે વિગત છે તેના આધારે આપણે એક સમયરેખા તૈયાર કરવાની છે. તો આપણે નવા લેક્ચરમાં આ સમયરેખા તૈયાર કરીશું.